વેલકમ બેક. સમાચાર ભરૂચથી, જ્યાં જંબુસરમાં મગદાણ ગ્રામ પંચાયતમાં શરમજનક ઘટના બની છે. ઇન્ચાર્જ મહિલા સરપંચના પતિ નશાની હાલતમાં પંચાયતમાં મળી આવ્યા અને ઇન્ચાર્જ મહિલા સરપંચ મનીષા પટેલના પતિ જીતેન્દ્ર પટેલનો વિડીયો વાયરલ થયો છે. દારૂ પીધેલી હાલતમાં પંચાયતની ઓફિસમાં તે જોવા મળ્યા છે. તો ઇન્ચાર્જ મહિલા સરપંચના પતિ દારૂ પીધેલી હાલતમાં પંચાયતની ઓફિસમાં જોવા મળ્યા છે. સંવાદદાતા અંકિત મોદી ફોનલાઈન પર છે. અંકિત, જણાવશો, આ ખૂબ જ શરમજનક ઘટના છે. જ્યારે સરપંચ પતિ પોતે આવી રીતે દારૂ પીધેલી હાલતમાં હોય તો પ્રજા શું કહી શકે આ બાબતે? જી ચોક્કસ, જે પ્રકાર દ્રશ્યો સામે આવ્યા છે બિલકુલ શરમજનક ઘટના કહી શકાય કે જ્યારે રાતના સમયે આ પ્રકારની જે પંચાયત કચેરીને ખોલી અને તેમાં આ પ્રકારની નશાની હરકત કરવી ચોક્કસ શરમજનક વાત ગણી શકાય. જે વ્યક્તિ જણાઈ રહ્યા છે તે બિલકુલ બેહોશ હાલતમાં છે. તો સાથે સાથે રાતના સમયે તેઓ પંચાયત કચેરીમાં શું કરી રહ્યા હતા તે પણ મોટો પ્રશ્ન થઈ રહ્યો છે. સાથે પંચાયત કચેરીમાં આ પ્રકારની પ્રવૃત્તિઓ તંત્રની કામગીરી સામે પણ પ્રશ્ન ઉભા કરી રહ્યા છે અને હવે આ મામલે પોલીસ તંત્ર દ્વારા તપાસના આદેશ પણ કરવામાં આવ્યા છે. જી બિલકુલ અંકિત, સમગ્ર માહિતી બદલ આભાર.